Good morning, student. Jai Swaminarayan. Subject automobile transmission mechanism. In this subject, last time we are regarding discuss about the electromagnetic clutch. Types of clutch જે તમે આ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું એની અંદર આપણે અત્યાર સુધી ટાઈપ્સ ડિસ્કસ કરી ચૂક્યા. પોઝિટિવ ક્લચ, ફ્રિક્શન ક્લચ. એમાંથી ફ્રિક્શન ક્લચની અંદર ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ સિંગલ પ્લેટ ક્લચ, મલ્ટીપ્લેટ ક્લચ, કોન ક્લચ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ. આટલી ક્લચ અત્યાર સુધી આપણે સ્ટુડન્ટ ભણી ચૂક્યા. આજે આપણે એક નવી ક્લચ ભણીશું કે જેનું નામ છે સેન્ટ્રીફ્યુગલ ક્લચ. સેન્ટ્રીફ્યુગલ ક્લચ પહેલા તો કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, કઈ રીતના કામ કરે છે, કયા કયા કોમ્પોનન્ટ આવે છે અને બીજી ક્લચ કરતા કઈ રીતના ડિફરન્ટ પડે છે એ આ વિડીયોની અંદર આપણે આજે સ્ટડી કરીશું. ફર્સ્ટ ઓફલી સ્ટાર્ટ કરીએ આપણે તો કે this type of clutches operate the automatically depending on the engine speed or elements. That means કે આ ક્લચ સૌથી પહેલા તો તમે સમજ્યા હશો આની પરથી કે આ ક્લચ કેવા વ્હીકલમાં વપરાય તો કે જ્યાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ હોય. ધેટ મીન્સ કે ઓટોમેટિક ગિયર બોક્સ હોય એવા વ્હીકલની અંદર આ સેન્ટ્રીફ્યુગલ ક્લચનો ઉપયોગ થાય છે. The use of clutch pedal, pressure spring and also clutch making the operation very simple of make use of centrifugal force to apply the force on the floating plate as well as on the pressure plate for keeping the clutch is engaged position. Student તમે આગળની ક્લચમાં તમે ભણી ચૂક્યા અત્યાર સુધી કે ક્લચ એંગેજ પોઝિશનની અંદર અથવા તો ડિસએંગેજ કરવી હોય તો એના માટે એક ક્લચ પેડલ અથવા તો ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ આવતી હતી. જ્યારે આની અંદર કોઈ ક્લચ પેડલ નથી આવતું કે કોઈ પ્રેશર સ્પ્રિંગ નથી હોતી કે પછી કોઈ પણ ટાઈપનું કોઈ સિમ્પલ મિકેનિઝમ અહીંયા ઓપરેટ કરવા માટે ક્લચને ઓપરેટ કરવા માટે વપરાતું નથી. બટ એની જગ્યાએ અહીંયા શું યુઝ થાય છે તો કે સિમ્પલ મેક ઓફ યુઝ ઓફ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો ઉપયોગ કરીને આપણે સિમ્પલી આને એંગેજ પોઝિશન અથવા તો ડિસએંગેજ પોઝિશનમાં લાવી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ ઇન ધીસ ટાઈપ ટ્રાન્સમિશન ઓફ ધ પાવર ઇઝ કંટ્રોલ્ડ બાય ધ ઓપરેશન ઓફ ધ એક્સિલેટર. આની અંદર જે ટ્રાન્સમિશનનો પાવર અને ટોર્ક ટ્રાન્સફર થવાનો જે છે તેનું કંટ્રોલ થાય છે એક્સિલેટર દ્વારા. એટલે કે જેટલી સ્પીડ તમે વધઘટ થશે તે પ્રમાણે તમારી ક્લચ એંગેજ અને ડિસએંગેજ પોઝિશનમાં ઓપરેટ થશે. ઇટ મેક ધ ડ્રાઇવિંગ ઓપરેશન વેરી ઇઝી એન્ડ કન્વીનિયન્ટ. તેથી તેનું જે ડ્રાઇવિંગ ઓપરેશન હોય છે ડ્રાઈવરને શું હોય છે નોર્મલ ક્લચની અંદર તમારે ક્લચ પેડલ દબાવો, પછી ગિયર લીવર વડે ગિયર ચેન્જ કરો, પછી જ્યારે ગિયર બદલાઈ જાય ત્યારે ફરીથી પાછું ક્લચ પેડલ છોડી દો, ક્લચ રિલીઝ કરો ત્યારે તમારું ટ્રાન્સમિશન સિસ્ટમમાંથી ગિયર ચેન્જીસની સ્પીડ વધઘટ થશે. આવી બધી પ્રોસિજર બીજી બધી ક્લચમાં હોય છે. જ્યારે આ ક્લચની અંદર એવી બધી પ્રોસિજર હોતી નથી. ડાયરેક્ટલી જેટલું તમે સપોઝ કે આઈડિયલી સ્પીડ ઉપર તમે વ્હીકલ સ્ટાર્ટ કર્યું ત્યારે આઈડિયલી સ્પીડ કેટલી હોય તો કે 10-20 ઉપર જ્યારે તમારી વ્હીકલ રન થતું હોય પછી તમારી સ્પીડ વધી જોઈએ છે તો આપણે શું કરીએ જનરલી વ્હીકલની અંદર કે ક્લચ ઓપરેટ કરીએ, ગિયર પહેલા ગિયરમાંથી બીજો ગિયર પાડીએ, બીજામાંથી ત્રીજો પાડીએ તો તમારી સ્પીડ વધઘટ થાય. ક્લિયર? આપણે અત્યાર સુધી આગળ આ વસ્તુ આપણે ભણી ચૂક્યા, આ પ્રોસેસ આપણે સ્ટડી કરી. બટ અહીંયા આપણે કંઈક ડિફરન્ટ સ્ટડી કરવાનું છે. એ છે કે તમારું વ્હીકલ સમજી લો કે 10ની સ્પીડ ઉપર છે. હવે તમારે વ્હીકલને 10ની સ્પીડ ઉપરથી 20-30ની સ્પીડ ઉપર તમારે મૂવ કરવું છે, તમારે સ્પીડ મેન્ટેન કરવી છે. ધેટ્સ મીન્સ કે તમારે ગિયર ચેન્જ કરવો પડશે. તો અહીંયા ગિયર ચેન્જ કરવા માટે કોઈ ગિયર લીવર આપ્યું હશે નહીં. એની જગ્યાએ તમે ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમમાં તમે જોયું હશે તો 3 સ્વિચ આપવામાં આવે છે, ફોરવર્ડ, ન્યુટ્રલ અને રિવર્સ. બરાબર? આ 3 સ્વિચ ઉપર તમારે સ્વિચ દબાવવાની. ફોરવર્ડ સ્વિચ ઉપર તમે દબાવશો, પુશ કરશો ત્યારે અથવા તો જો ગિયર લીવર આપી હશે તો તેમાં 3 પોઝિશન થશે.
ગિયર લીવર તમારે ફોરવર્ડ થશે, ન્યુટન થશે અને રિવર્સ થશે. એનાથી વધારે કઈ પોઝિશન આપી હશે નહીં જે વ્હીકલની અંદર સેન્ટ્રીફ્યુગલ ક્લચ હશે તેમાં. તો તમે ફોરવર્ડ ઉપર સ્વિચ રાખીને અથવા તો લીવર રાખીને તમે વ્હીકલને આગળ મૂવ કરાવશો ત્યારે આની અંદર there is no need to press the operating clutch pedal. આની અંદર કોઈ ક્લચ પેડલ ઓપરેટ કરવાની જરૂર રહેશે નહીં. ઓટોમેટિકલી તમારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્રિએટ થયો હશે, એક્સિલેટર વધારે આપશો એટલે એના લીધે તમારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે તમારી ક્લચ એંગેજ અને ડિસએંગેજ પોઝિશનમાં વર્ક કરતી રહેશે. ક્લિયર? Due to this force, the pressure plate is pressed on the flywheel, providing the transmission through the friction lining and thereby resulting in the engage of the clutch. જ્યારે પણ આ ફોર્સ ફ્રિક્શન ફોર્સ ક્રિએટ થાય છે ત્યારે પ્રેશર પ્લેટ ઉપર પ્રેશર આવે છે અને ફ્લાયવ્હીલ સાથે તમારી પ્રેશર પ્લેટ એંગેજ થશે અને ફ્રિક્શન લાઇનિંગ થશે. તેથી તેનું તમારે રિઝલ્ટ મળશે કે એંગેજ તમારી ક્લચ થશે. જ્યારે પણ ધ સ્ટોપ ઓફ ધ પ્રોવાઇડ અબાઉટ ધ વેટ લિમિટ ધ એમાઉન્ટ ઓફ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. તમે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઉપરથી તમારી વેટ લિમિટ હટાવી લેશો એટલે કે દૂર કરશો, રિમૂવ કરશો ફોર્સ. કયો ફોર્સ? તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તમે જેટલું રિમૂવ કરશો તેનાથી શું થશે? તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઓફ ધ સ્પીડ ઇઝ ઇન્ક્રીઝડ ઓવર ધ લિમિટ ઓફ ધ પ્રેશર પ્લેટ ઓન પ્લેટ વિલ બી કોન્સ્ટન્ટ. જેટલો તમારે કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર રહેશે તેટલું પ્લેટ તમારી એંગેજ હશે. જ્યારે બી તમે ડિસએંગેજ કરી દેશો ફોર્સને અથવા તો રિમૂવ કરી દેશો ફોર્સ ત્યારે તમારે ડિસએંગેજ થઈ જશે. તો આ એક ડાયાગ્રામ તમને અહીંયા તમે જોઈ શકો છો સેન્ટ્રીફ્યુગલ ક્લચનો છે. તમારે એક્ઝામની અંદર જ્યારે આ ક્લચ પૂછાય સ્ટુડન્ટ ત્યારે તમારે આવી એક 2D ડાયાગ્રામ તમે આવી રીતના ડ્રો કરી શકો છો. આ બીજું કંઈ જ તમારે ડ્રો નથી કરવાનું. આ તો ફક્ત તમારે સમજ માટે મેં તમને અહીંયા પિક્ચર્સ મૂકેલા છે, જે કલરફુલ પિક્ચર જે છે ફક્ત તમારે અહીંયા ડ્રો કરવાની છે. આટલી જ ફિગર જે તમને 2D ડાયાગ્રામ દેખાઈ રહી છે તેની અંદર વેટ ફ્લાયવ્હીલ બતાવવાનું છે, ઉપર વેટ બતાવવાનું છે, સિલિન્ડ્રિકલ પિન મારેલી હોય છે, વચ્ચે હબ ફિટ કરેલું હોય છે, ટેન્શન સ્પ્રિંગ લગાવેલું હોય છે બંને સાઈડ, લાઇનિંગ મટીરિયલ ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ બંને સાઈડ લગાવેલું હોય છે, અપ એન્ડ ડાઉન કન્ડિશનમાં ક્લચ ડ્રમ લગાવેલું હોય છે. તો આવી રીતના કંઈક એની કન્સિસ્ટ ઓફ ધ પાર્ટ્સ ઓફ સેન્ટ્રીફ્યુગલ ક્લચ. So which consist of the parts of centrifugal clutch? To flywheel, spring 1, spring 2, engine shaft, friction lining, pressure plate, weight, ball crank lever, floating plate, clutch shaft. આટલા બેઝિક કોમ્પોનન્ટ હોય છે સેન્ટ્રીફ્યુગલ ક્લચના. હવે વર્ક કઈ રીતના કરે છે, હાઉ ટુ વર્ક ધ સેન્ટ્રીફ્યુગલ ક્લચ, એ આપણે સમજીએ તો કે જ્યારે એન્જિન સ્પીડ એટલે કે એન્જિન સ્ટાર્ટ કરીએ, ધ ફુલ્લી સેન્ટ્રીફ્યુગલ ક્લચ ઇઝ ઓટોમેટિક ક્લચ. આ એક ઓટોમેટિક ક્લચ છે. ઇટ ડઝ નોટ રિક્વાયર એની ઓપરેટિંગ ક્લચ પેડલ. આની અંદર કોઈ પણ ક્લચ પેડલની જરૂર નથી પડતી ઓપરેટ કરવા માટે. ઇન ધીસ ટાઈપ ઓફ ક્લચ ધ સ્પ્રિંગ આર એલિમિનેટેડ, ધ ઓનલી ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇઝ યુઝડ ટુ એપ્લાય ધ required pressure for keeping the clutch is engaged position. એંગેજ પોઝિશન કરવા માટે ફક્ત સેન્ટ્રીફ્યુગલ ફોર્સની જરૂર પડે છે જે સ્પ્રિંગ એલિમિનેટ કરેલી હોય છે. ધ ક્લચ ઇઝ ઓપરેટેડ ઓટોમેટિકલી ડિપેન્ડિંગ ઓન ધ એન્જિન સ્પીડ. એન્જિન સ્પીડ ઉપર આ ક્લચ ઓપરેટ થતી હોય છે. ધ ફુલ્લી સેન્ટ્રીફ્યુગલ ક્લચ ઇઝ પ્રોવાઇડેડ વિથ ધ સેન્ટ્રીફ્યુગલ વેટ. તમે સેન્ટ્રીફ્યુગલ વેટ તમે અહીંયા જોઈ શકો છો તે અહીંયા પ્રોવાઈડ કરેલા હોય છે. આ જે યલો કલરના દેખાય છે તે તમારા વેટ છે, બોલ છે. ક્લિયર? તમે અહીંયા પણ જોઈ શકો છો આ 1, 2 અને 3 વેટ લગાવેલા છે. In this case the compression spring are not used to produce the force on pressure plate. આની અંદર કોઈ compression spring નથી આપેલી હોતી. આ એક જ સ્પ્રિંગ તમે જોઈ શકો છો ગોળ રાઉન્ડની અંદર તે લગાવેલું હોય છે. The force is transmitted to the pressure plate by means of spring. આ સ્પ્રિંગ દ્વારા જ તમારો ફોર્સ જે હોય છે તે ટ્રાન્સફર થતો હોય છે. તમારું વેટ તમે સમજો, આ એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે તમારું એક સિમ્પલ એક્ઝામ્પલ એક આપી દઉં. તમે જ્યારે જાન્યુઆરી મહિનામાં 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ જેવા આપણે કહીએ છીએ, ઉત્તરાયણ ફેસ્ટિવલ હોય છે, એની અંદર જ્યારે આપણે નાના હતા ત્યારે સ્ટુડન્ટ તમે જોશો લંગરિયું બનાવતા હતા. એવું કોઈ ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે એક
દોરી સાથે એક પથ્થર બાંધેલો હોય છે. ક્લિયર? હવે એ પથ્થર બાંધેલી દોરી તમે એક હાથમાં રાખીને તમે એક જ હાથે એને ગોળ ગોળ ફેરવો. તમે લંગરિયાને તમે ગોળ ગોળ ફેરવો છો. શું થતું હતું ત્યારે સ્ટુડન્ટ કે જેટલું તમે વધુ સ્પીડમાં ફેરવશો લંગરિયાને, જેટલું વધુ સ્પીડમાં તે દોરી ફેરવશો પથ્થર બાંધેલી, એટલી સ્પીડે તમારે અથવા તો એટલું ડિસ્ટન્સ એનું વધશે. તે પથ્થર તમારાથી દૂર જતો હતો. પણ જેટલું તમે એની સ્પીડ બંધ કરી દો, ફેરવવાનું બંધ કરી દો લંગરિયાને, તો શું થશે? તેટલો પથ્થર તમારી નજીક ધીમે ધીમે આવતો જશે. બસ સેમ એ જ એક્ઝામ્પલ, એ જ પ્રિન્સિપલ ઉપર તમારો આ સેન્ટ્રીફ્યુગલ ક્લચ વર્ક કરે છે. જ્યારે તમે દોરીને ફેરવતા હતા સ્ટુડન્ટ, એટલે કે પથ્થર તમારો દૂર જતો હતો, તેનું રીઝન હતું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે તમારો પથ્થર તમારાથી દૂર જતો હતો. પણ જ્યારે પણ તમે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આપવાનું બંધ કરી દેશો, એટલે કે તમારું હાથ તમે રોટેટ કરવાનો બંધ કરી દો, દોરી ફેરવવાની તમે બંધ કરી દેશો, તો ઓટોમેટિકલી તમારું વેઇટ જે છે તમારું રિટેન પોઝિશનમાં પાછું આવી જશે. તો આવી રીતના સ્ટુડન્ટ એ તમારે સેમ પ્રિન્સિપલ ઉપર અહીંયા સેન્ટ્રીફ્યુગલ ક્લચ જે છે તમારી ઓપરેટ થાય છે. કેટલી સ્પીડ ઉપર તમારે ઓપરેટ થશે? ધ સ્પ્રિંગ keeps the clutch is disengaged position at low speed about to 500 rpm. તમારે 500 rpm એન્જિનના હશે ત્યારે તમારી આ ક્લચ ઓપરેટ થવાની સ્ટાર્ટ થશે. એટ ધ ફર્સ્ટ there is a certain amount of slip but beyond about to 1000 rpm to centrifugal effect is created. 1000 rpm જ્યારે થશે ત્યારે એટલી સ્પીડમાં તમારી સેન્ટ્રીફ્યુગલ ક્લચ જે છે તમારી વર્ક કરવાનું તમારું સ્ટાર્ટ કરશે અને તમારું જે એન્જિનમાંથી પાવર અને ટોર્ક જે છે એ તમારો ટ્રાન્સમિટ થશે વિધાઉટ લોસ ઓન ધી ટ્રાન્સમિશન સિસ્ટમ. એટલે કે ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપર તમારે સીધો ટ્રાન્સફર થઈ શકશે. હવે સમજીએ એક વિડીયો દ્વારા કઈ રીતના વર્ક કરે છે. જો તમે અહીંયા એક ડાયાગ્રામમાં તમને દેખાય છે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કઈ રીતે રોટેટ થાય છે, કઈ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. આ બે વેટ તમે ક્લચ હાઉસિંગ છે કનેક્ટેડ ટુ ધ ટ્રાન્સમિશન જે ગિયરબોક્સ સાથે લગાવેલું હોય છે. ચીકણી કલરના તમને દેખાય છે એ છે તમારી સેન્ટ્રીફ્યુગલ ક્લચ શું, એટલે કે વેટ લગાવેલો હોય છે. એની ઉપર એન્જિન શાફ્ટ હોય છે. અહીંયા તમે એન્જિન શાફ્ટ જોઈ શકો છો. તે વેટ તમારે કોના કઈ રીતના એપ્રેટ કરે છે તો કે સ્પ્રિંગ દ્વારા લગાવેલો હોય છે. આ સ્પ્રિંગ દ્વારા બંને વેટ લગાવેલા છે. એન્જિન છે, એન્જિનની પાછળ ફ્લાયવ્હીલ એટેચ કરેલું હોય છે. ફ્લાયવ્હીલમાંથી જે ડ્રાઈવ શાફ્ટ હોય છે, એન્જિન ડ્રાઈવ શાફ્ટ, તે સીધો તમારે સેન્ટ્રીફ્યુગલ ક્લચ અહીંયા બ્લુ કલરની તમે જોઈ શકો છો. તે બ્લુ કલરની ક્લચ હોય છે સેન્ટ્રીફ્યુગલ ક્લચ. સેન્ટ્રીફ્યુગલનો આઉટપુટ ક્લચ જાય છે તમારે ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે ગિયર બોક્સ ઉપર સીધો તમારે ટ્રાન્સફર થાય છે. હવે આ સેન્ટ્રીફ્યુગલ ક્લચ આપણે અહીંયા સમજીએ અંદર એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે. તો આવી રીતના બે વેટ લગાવેલા હોય છે સ્પ્રિંગ સાથે અને એન્જિન શાફ્ટ અહીંયા તમે આ જોઈ શકો છો. એન્જિન શાફ્ટ ઉપર આવી રીતના સ્પ્રિંગ દ્વારા બે વેટ લગાવેલો છે. હવે એન્જિન શાફ્ટ જ્યારે ફરશે ત્યારે સેમ સ્પીડમાં તમારે આ સેન્ટ્રીફ્યુગલ ક્લચ પણ રોટેટ થશે. કારણ કે અહીંયા એન્જિન શાફ્ટ ઉપર આ બંને સ્પ્રિંગ લગાવેલી છે તો તે જ ડાયરેક્શનની અંદર એ પણ ફરશે. તો તમારે જે ક્લચ શું લગાવેલા છે એટલે કે વેટ લગાવેલા છે તે પણ તમારે રોટેટ થશે. વેટ તમારે રોટેટ થશે એટલે મેં તમને જે પ્રમાણે એક્ઝામ્પલ આપ્યું તે પ્રમાણે પથ્થર જેટલો ગુમાવો એટલો દૂર જશે. તો અહીંયા તમે જેટલી સ્પ્રિંગ વધારે ફરશે એટલું અહીંયા વધારે સ્પ્રિંગ વધારે ખેંચાશે અને તમારો વેટ વધારે મૂવ થશે. પણ કેટલા તો કે ક્લચ હાઉસિંગની બહાર જશે નહીં. ક્લિયર? જો તમે ધીમે ધીમે અહીંયા આવી રીતના ફરે છે, હવે એક ક્લચ જો એક્સપાન્ડ થાય છે, દેખાય છે ધીમે ધીમે એક્સપાન્ડ થાય છે. ક્લિયર? તો આ જે એક્સપાન્ડ થઈને એંગેજ રહેશે આની સાથે, કે જ્યારે ક્લચ હાઉસિંગ સાથે આ બંને વેટ એંગેજ રહેશે ત્યારે તમારી ક્લચ એંગેજ પોઝિશનમાં આવશે. જો આ એંગેજ થઈ ગઈ. ક્લિયર? આ છે તમારી એંગેજ પોઝિશન. હવે આ ક્લચ શું કઈ રીતના એક્સપાન્ડ થયા તો કે જેટલી સ્પીડ તમારે વધારે વ્હીકલની એટલી વધારે સ્પીડમાં તમારે આ શું એક્સપાન્ડ થશે અને આવી રીતના વર્ક કરશે સેન્ટ્રીફ્યુગલ ક્લચ. હવે જ્યારે તમારી એન્જિન સ્પીડ શાફ્ટ જે છે એની સ્પીડ ડિક્રીઝ થઈ જશે તો તમારે અહીંયા વેટની સ્પીડ છે તમારે ડિક્રીઝ થઈ જશે, એટલો રોટેટ થશે
નહીં, તો તમારે અહીંયા આ પોઝિશન છે ક્લચ હાઉસિંગની, તે પણ તમારે ડિસએંગેજ થઈ જશે. જે વિડીયોમાં તમે જોઈ શકો છો તો એ ડિસએંગેજ થઈ જશે. તેના લીધે તમારું વેઇટ જે છે એ રિટર્ન પોઝિશનમાં સ્પ્રિંગ દ્વારા, કારણ કે સ્પ્રિંગ છે એનું ટેન્શન ઘટી જશે, એટલે મેઇન પોઝિશન તમે સ્પ્રિંગને છોડી દો તો ઓટોમેટિકલી મેઇન પોઝિશનમાં પાછી આવી જશે. મેઇન પોઝિશનમાં પાછી આવી જશે તો અહીંયા જે તમારે એંગેજ તમને દેખાય છે બ્લેક કલરની પટ્ટીમાં, તે તમારે શું કેવા થઈ જશે, ત્યાં ગેપ પડી જશે, એટલે કે ક્લચ જે છે તમારી ડિસએંગેજ પોઝિશનમાં થઈ જશે અને ત્યારે તમારે આગળ પાવર ટ્રાન્સફર થશે નહીં. ક્લિયર? તો આવી રીતના એની એંગેજ અને ડિસએંગેજ પોઝિશન તમે સ્ટુડન્ટ આ વિડીયો દ્વારા સમજી ચૂક્યા. બીજો એક વિડીયો જોઈએ વધારે સમજવા માટે. રનિંગ સ્પીડ દ્વારા કેવી પોઝિશન હોય છે અને આઇડલિંગ સ્પીડમાં કેવી પોઝિશન હોય છે ક્લચની, એ તમે જુઓ છો. આઇડલિંગ સ્પીડમાં બંધ છે અહીંયા. ક્લિયર? સેન્ટ્રીફ્યુગલ ક્લચ જો આવી રીતના અંદર એક સ્પ્રિંગ લગાવેલી હોય છે અને સ્પ્રિંગની આજુબાજુ બંને સાઈડ આવી રીતના વેઇટ આપેલા હોય છે. જેટલી તમે રનિંગ સ્પીડ કરશો એટલે તમારું આ જે રોટર છે તમારું ગોળ ગોળ ફરશે. આ સ્પ્રિંગ તમે જોઈ શકો છો રનિંગ સ્પીડમાં કેવી એક્સપાન્ડ થઈ, એક્સપાન્ડ થયું એટલે વેઇટ પણ એક્સપાન્ડ થાય. જો આઇડલિંગ સ્પીડમાં પાછી આવી ગઈ એટલે તમારે શું છે પણ એ પાછા આવી ગયા. રનિંગ સ્પીડ કરશો એટલે પાછું સ્પ્રિંગ એક્સપાન્ડ થશે. સ્પ્રિંગ એક્સપાન્ડ થશે એટલે તમારું ક્લચ હાઉસિંગ સાથે એટેચ થશે. ક્લચ હાઉસિંગ સાથે એટેચ થશે એટલે તમારું અહીંયા જે છે એ ક્લચ ઓપરેટ થશે. હવે જો આ રનિંગ સ્પીડ થાય છે, જેટલી ફાસ્ટ સ્પીડમાં તમારું સ્પીડ રોટેટ થશે એટલો તમારે બ્રેક શું જે છે એ ક્લચ શું છે એ તમારા એક્સપાન્ડ થશે. ક્લચ શું એક્સપાન્ડ થશે એટલી તમારી ક્લચ એંગેજ પોઝિશનમાં રહેશે. જ્યારે તમે વ્હીકલની સ્પીડ ઘટાડી દેશો એટલે કે આઇડલિંગ આવી જશે ત્યારે તમારા ક્લચ શું હતા એ મેઇન રિટર્ન પોઝિશનમાં પાછા આવી જશે. તો આ હતો આપણે વિડીયો સમજ્યા સ્ટુડન્ટ actually how to work the centrifugal clutch. સેન્ટ્રીફ્યુગલ ક્લચ એકચ્યુઅલી કઈ રીતના વર્ક કરે છે તે આપણે આ વિડીયોની માધ્યમથી તમે સમજ્યા. એની અંદર વધઘટ સ્પીડ થાય છે, આઇડલિંગ સ્પીડ અને રનિંગ સ્પીડ, ત્યારે વેટ કઈ રીતના સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્રિએટ થાય છે અને વેટ કઈ રીતના એંગેજ થાય છે તે તમે આને દ્વારા સમજી ચૂક્યા. ક્લિયર? હવે આપણે એક સમજીએ સેમ આના જેવી બીજી એક ક્લચ આવે છે સ્ટુડન્ટ, એને કહીશું આપણે સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ. હવે સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ જે છે એ તમારા સિલેબસમાં નથી, બટ એ બે વચ્ચેનો ડિફરન્ટ જે છે એ તમારા સિલેબસમાં છે. ધેટ્સ મીન્સ કે ડિફરન્ટ બિટવીન સેમી સેન્ટ્રીફ્યુગલ એન્ડ ફુલી સેન્ટ્રીફ્યુગલ ક્લચ, એટલે કે જે અત્યારે આપણે સમજ્યા તે સેન્ટ્રીફ્યુગલ ક્લચ. આ બે વચ્ચેનો તફાવત ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો સ્ટુડન્ટ હું જે તમને પોઈન્ટ નોટ કરાવું તે જોડે જોડે નોટ કરતા રહેજો મારી જોડે. ક્વેશ્ચન્સ લખશો. સૌથી પહેલા રાઇટ ડાઉન ધ ડિફરન્સ બિટવીન સેમી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એન્ડ ફુલી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. ક્લિયર? સૌથી પહેલા સમજીએ. ઇન કેસ ઓફ સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ, the coil spring is used to provide the pressure force on the clutch plate at low speed and centrifugal force action is utilized only at high speed. સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચની અંદર એક સ્પ્રિંગ આપેલી હોય છે જે પ્રેશર પ્રોવાઈડ કરે છે લો સ્પીડ ઉપર, અને જ્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્રિએટ ન થાય ત્યારે આ કોઇલ સ્પ્રિંગ દ્વારા ક્લચને ઓપરેટ કરાય છે. જ્યારે ફુલ્લી સેન્ટ્રીફ્યુગલ ક્લચની અંદર શું થાય છે તો કે ઇન ધીસ કેસ ઓફ ફુલ્લી સેન્ટ્રીફ્યુગલ ક્લચ, centrifugal force action is utilized right from the lowest engine speed. ફુલ્લી સેન્ટ્રીફ્યુગલ ક્લચમાં કોઈ કોઇલ સ્પ્રિંગ આપેલી નથી હોતી, એ ફક્ત સેન્ટ્રીફ્યુગલ ફોર્સ દ્વારા જ ઓપરેટ થતી હોય છે. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ સેમી સેન્ટ્રીફ્યુગલમાં, તો કે the compression spring as used in semi-centrifugal clutch are eliminated at all in the fully centrifugal clutch. સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચની અંદર કોમ્પ્રેશન સ્પ્રિંગ લગાવેલું હોય છે, જ્યારે ફુલ્લી સેન્ટ્રીફ્યુગલ ક્લચમાં આવી કોઈ સ્પ્રિંગ હોતી નથી. થર્ડ પોઈન્ટ ડિફરન્ટની અંદર ડિસ્કસ કરીએ તો in case of semi-centrifugal clutch, the clutch pedal is required to disengage the clutch.
સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચની અંદર જો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ સિસ્ટમ બગડી જાય તો તેની અંદર ક્લચ પેડલ પણ આપેલું હોય છે અથવા તો ક્લચ પેડલની એની અંદર જરૂર પડતી હોય છે ક્લચને ડિસએન્ગેજ કરવા માટે. બટ while it does not require in fully centrifugal clutch since at fully automatic clutch, ફુલ્લી સેન્ટ્રીફ્યુગલ ક્લચની અંદર આવા કોઈ ક્લચ પેડલની જરૂર પડતી નથી કારણ કે તે ફુલ્લી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ દ્વારા જ ઓપરેટ થાય છે. તો આ ત્રણ ખાસ પોઈન્ટ છે ડિફરન્ટ બિટવીન સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ અને ફુલ્લી સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ. તો આજે સ્ટુડન્ટ આપણે સ્ટડી કર્યા આ વિડીયોની અંદર એક સૌથી પહેલા સમજ્યા બેઝિક લાઇન ડાયાગ્રામ ઓફ સેન્ટ્રીફ્યુગલ ક્લચ એન્ડ વર્કિંગ ઓફ સેન્ટ્રીફ્યુગલ ક્લચ. ત્યારબાદ આપણે જોયું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ એન્ડ ફુલ્લી સેન્ટ્રીફ્યુગલ ક્લચ. તો આ બે ક્વેશ્ચન્સ આપણે આ વિડીયોની અંદર સ્ટુડન્ટ આજે આપણે ડિસ્કસ કરી. ઓકે, તો અહીંયા આપણે તમારા ટાઈપ્સ ઓફ જે ક્લચ હતા તે બધી જ ક્લચ અહીંયા તમારી પૂરી થાય છે. નેક્સ્ટ હવે વિડીયોની અંદર જોઈશું આપણે કે ક્લચની એક્ચ્યુએટિંગ મિકેનિઝમ ક્લચ પેડલ મિકેનિઝમ હોય છે તે કઈ રીતના કામ કરે છે, તેનું કન્સ્ટ્રક્શન કઈ રીતના હોય છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.